नमस्कार विद्यार्थी मित्रों, एरोमेटिसिटी में ह्यूकेलना नियम अनुसार 3 થી 9 सुधीना सभ्यों वाली चक्रीय प्रणाली होय तो तेनी एरोमेटिसिटी कई रीते समझावी शकाय ते जोई गया। हवे फुल्ली कॉन्जुगेटेड सिस्टम होय के जेनी अंदर चक्र में रहेला दरेक परमाणु पर एक पी कक्षक होय ओछामां ओછી, तो आ पी कक्षकोना ओवरलेपिंग थी पाई आणवीय कक्षको बने छे अने पाई आणवीय कक्षकोना आणवीय चितार मोलिक्युलर ऑर्बिटल डायग्राम ने आधारे पण संयोजनोनी एरोमेटिसिटी समजावी शकाय। बीजा अर्थमां जे संयोजनो फुल्ली कॉन्जुगेटेड होय, एक पण कार्बन sp3 न होय तेवा संयोजनोनी ज एरोमेटिसिटी तेना मोलिक्युलर ऑर्बिटल डायग्राम आणवीय चितारने आधारे समजावी शकाय। अने आ आणवीय चितार दोरवा माटे फ्रॉस्टना सर्कल डायग्रामनो पॉलीगन रूलनो उपयोग करीशुं अने तेना आधारे संयोजनोनी एरोमेटिक छे के एंटी एरोमेटिक ते समजावी शकाय छे। सौ प्रथम कोईपण कॉन्जुगेटेड साइक्लिक सिस्टम होय तेनो फ्रॉस्ट सर्कल डायग्राम एटले के एमओ डायग्राम मोलिक्युलर ऑर्बिटल डायग्राम आणवीय चितार दोरवा माटे सौ प्रथम एक वर्तुळ दोरू। अहीं n बराबर 3, 4, 5 થી 8 સુધીની સિસ્ટમ માટે આપણે જોઈશું। એની અંદર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ત્રુટક રેખા જે શુદ્ધ પી કક્ષકોનો એનર્જી લેવલ દર્શાવે છે અને તેમાં NBMO નોન બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ની એનર્જી એ શુદ્ધ પી કક્ષકોની એનર્જી જેટલી હોય છે। NBMO બંધકારક आणवीय कक्षको કે જેની અંદર બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ ઓવરલેપિંગ ની સંખ્યા સરખી હોય એટલે સરવાળે એવી કક્ષકોને NBMO નોન બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે છે। NBMO કરતો નીચલી શક્તિવાળી એટલે કે ઓછી શક્તિવાળી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બંધકારક आणवीय કક્ષકો, એના કરતો વધુ ઉર્જાવાળી ABMO એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ। આમ ત્રણ પ્રકારની आणवीय કક્ષકો आणवीय ચિતારમાં જોવા મળશે એટલે કે ત્રણ પ્રકારની आणवीय કક્ષકો ઉદ્ભવે છે। કેન્દ્રમાંથી પસાર થતી ને ત્રુટક રેખાથી દર્શાવેલ છે। હવે સૌપ્રથમ આપણે કોઈપણ સંયોજનનો જ્યારે आणवीय चितार દોરવો છે તો વર્તુળ દોરીશું। વર્તુળ દોર્યા બાદ ત્રણ વાળા ચક્રીય ત્રણ પરમાણુ ચક્રમાં હોય એવા સંયોજનોથી આપણે શરૂ કરીશું। દાખલા તરીકે એક ત્રણ પરમાણુ ચક્રમાં હોય એવું સંયોજન લઈએ તો તેની અંદર સૌપ્રથમ આ ચક્રીય સંયોજનને વર્તુળમાં એવી રીતે મૂકવો કે જેથી संयोजन एक खूणो एक वर्टेक्स नीचेनी बाजू रहे अने ते रीते गोठवणी करीशुं। तो अहीं आगळ जो त्रण परमाणु धरावती चक्रीय रचना होय तो आ प्रमाणे त्रिकोणाकार रचना जोवा मळशे अने एनी अंदर एक खूणो नीचे रहे ते रीते गोठवणी करीए तो एक खूणो नीचे एक कार्बन नीचे रहेशे अने बे कार्बन समांतर એટલે આ પ્રકારની રચના થશે। કોઈ પણ રીતે ગોઠવણી કરીએ તો એક ખૂણો નીચે જ્યારે લેવા જઈએ ત્યારે આ પ્રકારની રચના જોવા મળે છે। એટલે કે ત્રણ કાર્બન વાળી ચક્રીય રચના હોય તો એની અંદર આ પ્રકારે ગોઠવણી જોવા મળશે। એમાં વર્તુળને સ્પર્શતો પોલિગનના ખૂણાઓ એ आणवीय કક્ષકો દર્શાવે છે। n બરાબર 3 હોય તો ત્રણ કાર્બન પર ત્રણ પરમાણુ જો ચક્રમાં હોય તો એક BMO થશે અને બે ABMO થશે। તો અહીંયા આગળ આપણે લઈએ કે નંબર ઓફ
atom in ring and molecular orbital. કઈ કઈ મોલેક્યુલર ઓર્બિટલ હોય તો એની અંદર 3 કાર્બન વાળી સિસ્ટમ તો આપણે લઈએ કે 4n પ્લસ 4n આવશે, 4n પ્લસ 2 માટે જોઈશું, 4n પ્લસ 3 માટે અને 4n પ્લસ 5 પરમાણુ ચક્રમાં હોય તેના માટે આણ્વીય કક્ષકો જોઈશું. તો n બરાબર 3 એટલે કે n બરાબર 0 લઈએ તો 4n પ્લસ 3 પ્રકારની સિસ્ટમ થાય. આ સિસ્ટમ કેવી થશે? 4n પ્લસ 3 પ્રકારની સિસ્ટમ થશે. અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત નથી મિત્રો. 4n કે 4n પ્લસ 2 પાઈ ઇલેક્ટ્રોન નથી. 4n પ્લસ 2 એ ચક્રમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવે છે. તો n બરાબર 0 લઈએ તો 4n 4 into 0 0 plus 3 એટલે કે 3 કાર્બન એટલે 4n 3 પ્રકારની સિસ્ટમ છે અને એની અંદર શું થશે? એક BMO અને બે ABMO છે એટલે કે 4n સિવાયની સિસ્ટમમાં ફક્ત ABMO અને BMO જ હશે, જ્યારે 4n સિસ્ટમની અંદર BMO, ABMO, NBMO નોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને ABMO એમ 3 પ્રકારની કક્ષકો જોવા મળે છે, જ્યારે બાકીની 3 પ્રકારની સિસ્ટમની અંદર ફક્ત BMO અને ABMO જોવા મળશે. NBMO અબંધકારક આણ્વીય કક્ષક હશે નહીં. હવે 4n પ્લસ 3 સિસ્ટમમાં તો શું થયું? એક બોન્ડિંગ અને બે એન્ટી બોન્ડિંગ છે એટલે કે 4n પ્લસ 3 પ્રકારની સિસ્ટમ હોય તો એમાં હંમેશા BMO ઇઝ લેસ ધેન ABMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કરતો એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની સંખ્યા વધારે થશે. તો સૌપ્રથમ જે ચક્રીય સંયોજન છે એને વર્તુળમાં મૂકવાનો અને વર્તુળમાં મૂકતી વખતે એક વર્ટેક્સ એક ખૂણો નીચેની બાજુ રહે તે રીતે ગોઠવણી કરીએ તો 3 પરમાણુ ધરાવતી સિસ્ટમમાં આ પ્રકારે ગોઠવણી થાય એટલે એક BMO અને બે ABMO થશે. સૌપ્રથમ આપણે કેટલી કક્ષકો થાય છે જોઈ લઈએ અને ત્યારબાદ ઉદાહરણો લઈને સમજીએ કે એરોમેટિક કે એન્ટી એરોમેટિક છે. ત્યારબાદ 4 કાર્બન વાળી સિસ્ટમ હોય એટલે કે ચક્રમાં 4 પરમાણુ હોય તો દાખલા તરીકે 4 પરમાણુ હોય તો આ પ્રકારનો ચોરસ આકાર થશે અને એની અંદર એક ખૂણો નીચે રહે રીતે ગોઠવણી કરીએ તો એક ખૂણો નીચે તો 2 અને ઉપર 1 આ પ્રકારની ગોઠવણી થશે. કોઈ પણ રીતે મૂકીએ આપણે તો જ્યારે 4 પરમાણુ ધરાવતી ચક્રીય રચના હશે તો એની અંદર કોઈ પણ ખૂણો નીચે મૂકીએ તો આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. હમણાં આપણે જોયું કે n બરાબર 4 એટલે કે ચક્રમાં 4 પરમાણુ છે એવી સિસ્ટમ એટલે કઈ થશે? 4n સિસ્ટમ. n બરાબર 1 એટલે 4, n બરાબર 2 લઈએ તો 4 into 2 8 તો એની અંદર 4, 8 વગેરે પરમાણુ ધરાવતી ચક્રીય પ્રણાલીઓ એ 4n રિંગ સિસ્ટમ થશે અને તેની અંદર BMO, NBMO અને ABMO થશે. તો એમાં પોલિગોન એટલે કે જે ચોરસ આપણે લીધો એનો ત્રિકોણને સ્પર્શતો ભાગ એ આણ્વીય કક્ષકો બતાવે છે અને એની અંદર 2 NBMO, એક BMO અને એક ABMO છે એટલે કે એની અંદર 3 પ્રકારની કક્ષકો BMO, 2 NBMO અને ABMO થશે. n બરાબર 5 અહીં મેં થોડો બતાવવાનો પ્રયત્ન કરેલ છે. n બરાબર 5 તો 1, 2, 3, 4 ને 5 ચક્રીય રચના હોય જેની અંદર 5 પરમાણુઓ હોય ચક્રમાં તો એવી સિસ્ટમ જ્યારે હોય તો એની અંદર વર્તુળ દોર્યા બાદ અણુને આપણે વર્તુળમાં એવી રીતે મૂકીશું કે જેથી એક ખૂણો નીચેની બાજુ રહે તો બાકીના ખૂણાઓ ઓટોમેટિક વર્તુળમાં ગોઠવવાના છે. તો અહીં આગળ જો મૂકું તો શું થશે? આની અંદર જોયું કે 4n પ્લસ 5 સિસ્ટમ n બરાબર 0 લઈએ તો 4n પ્લસ 5 સિસ્ટમ તો
4n+3 માં જોયું કે BMO ઇઝ લેસ ધેન ABMO છે, તો આની અંદર મૂકીએ તો BMO ની સંખ્યા વધુ ABMO ની ઓછી, કોઈ પણ ફેરવીએ તો આ રીતે મૂકવું તો 3 નીચે BMO 2 ઉપર ABMO, આમ મૂકું તો 3 BMO ઉપર 2 ABMO, તો એની અંદર આ પ્રકારની ગોઠવણી થશે. અને 1 2 અને 3 BMO અને 2 ABMO થશે. એટલે કે 4n+5 સિસ્ટમ હોય તો 3 BMO અને 2 ABMO, એટલે કે BMO is greater than ABMO થશે. હવે n બરાબર 6 ચક્રમાં 6 પરમાણુ હોય તેવી પ્રણાલી લઈએ તો 6 પરમાણુ હોય 1 2 3 4 5 6, તો 6 પરમાણુ હોય તો પહેલું વર્તુળ દોરી દેવું. વર્તુળ દોર્યા બાદ ચક્રીય રચના ધરાવતો જે અણુ છે એના રિંગને વર્તુળમાં એવી રીતે મૂકવો કે જેથી એક ખૂણો નીચેની બાજુ રહે, તો એક ખૂણો નીચેની બાજુ રહે એ રીતે ગોઠવણી કરીએ તો 1 2 3 લાઈનમાં, પાછા ઉપર 1 2 3, કોઈ પણ રીતે કરીએ જો તો શું થશે, 3 ઉપર અને 3 નીચે આવશે. અને ABMO અને BMO ને ABMO જ છે, NBMO તો સામા જોવા મળશે n બરાબર 4 અને n બરાબર 8 માં. તો આની અંદર ગોઠવણી કરીએ તો 1 2 3 BMO, 1 2 અને 3 ABMO, તો 3 BMO અને 3 ABMO, એનો મતલબ કે 4n+2, n બરાબર 1 લઈએ, n બરાબર 0 લઈએ તો 0 લઈએ તો 2 થાય. અને બે પરમાણુ ચક્રમાં શક્ય નથી, બે પરમાણુ વાળી ચક્રીય રચના શક્ય નથી. n બરાબર 1 લઈએ તો 4n+2 એટલે 4 × 1 + 2 એટલે 6, તો n બરાબર 6 એ 4n+2 પરમાણુ ધરાવતી ચક્રીય પ્રણાલી થશે. અને તેની અંદર BMO બરાબર ABMO થશે. ઓકે, n બરાબર 7, તો n બરાબર 7 વાળું લઈએ આપણે 1 2 3 4 5 6 અને 7, તો ચક્રમાં 7 પરમાણુઓ હોય તેવી પ્રણાલી જો હોય તો તેની અંદર n બરાબર 7 વાળી સામો આવશે, 4 આપણે લઈ લીધી છે, તો n બરાબર 1 લઈએ, જો n બરાબર 0 લઈએ તો 3 વાળી સિસ્ટમ આવશે. n બરાબર 1 લઈએ તો 4 × 1 4 + 3 એટલે 7, એટલે કે 4n+3 પ્રકારની સિસ્ટમ હોય તો એમાં BMO ઇઝ લેસ ધેન ABMO થશે. તો આની અંદર આપણે એક ખૂણો નીચેની બાજુ રહે તે રીતે ગોઠવણી કરીએ તો 3 આ 1 2 અને 3 ઉપર 1 2 3 અને 4, તો 3 ખૂણાઓ નીચે રહે અને 4 ખૂણા ઉપર જાય, એટલે કે 3 BMO થશે અને 4 ABMO થશે. જો ગમે તે રીતે ગોઠવણી કરીએ તો 3 નીચે અને 4 ઉપર, 3 નીચે 4 ઉપર. તો 4n+3 પ્રકારની સિસ્ટમ હોય તો એની અંદર હંમેશા BMO ઇઝ લેસ ધેન ABMO લેવાની થાય. તો એની અંદર BMO ની સંખ્યા ઓછી અને ABMO ની વધારે લેવાની છે. તો 4 એવું લાગે તો 7 પોઈન્ટ દોરી દેવાના, 4 ઉપરની બાજુ અને 3 નીચેની બાજુએ. આ રીતે તમે પોઈન્ટ દોરી દો 1 2 3 1 2 3 અને 4, અને એને જોડી દો તો અહીં આગળ 1 2 3 3 BMO, 1 2 3 અને 4 4 ABMO થશે. તો જેટલા પરમાણુ હોય તેટલી આણ્વીય કક્ષકો હોય. n બરાબર 3 તો 3 આણ્વીય કક્ષકો, 4 હોય તો 4, 5 હોય તો 5 આણ્વીય કક્ષકો. તો જેટલા કાર્બન પરમાણુ હોય એ દરેક કાર્બન પરમાણુ ઉપરની p કક્ષક ના ઓવરલેપિંગ થી જેટલી p કક્ષકોનું ઓવરલેપિંગ થાય એટલી જ આણ્વીય કક્ષકો બને. તો ચક્રમાં 3 હોય તો 4 5, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 7, જેટલા પરમાણુઓ વાળી પ્રણાલી હોય
ચક્રીય પ્રણાલી એટલી આણ્વીય કક્ષકો ઉત્પન્ન થશે. તો n બરાબર 7 એટલે 4n + 3 પ્રકારની, એટલે BMO 3 અને ABMO 4, એટલે કે BMO is less than ABMO. n બરાબર 8 ચક્રમાં 8 પરમાણુ હોય, 1 2 3 4 5 6 7 8, તો કયા પ્રકારની સિસ્ટમ થાય? 4n. અને 4n સિસ્ટમ હોય તો એની અંદર 3 પ્રકારની આણ્વીય કક્ષકો હોય, BMO, NBMO અને ABMO. NBMO ની એનર્જી લેવલ ડોટેડ લાઈન થી બતાવ્યું છે, જે શુદ્ધ p કક્ષકોના એનર્જી લેવલ જેટલું થાય. તો 8 પરમાણુઓ ચક્રમાં છે, એક ખૂણો નીચેની બાજુ બતાવ્યો છે, તો એક ખૂણો નીચેની બાજુ બતાવે તો 1 આ બે સામાંથી જશે, ડોટેડ લાઈનમાંથી પસાર થશે, તો ખૂણો નીચેની બાજુ બતાવે તો 1 2 ને 3 3 BMO, આ NBMO, 1 2 ને 3 ABMO. ગમે તે બાજુ ફેરવીએ, આ બે ત્રુટક રેખામાંથી પસાર થશે, NBMO, 1 2 ને 3 BMO અને 1 2 ને 3 ABMO. તો 8 પરમાણુવાળી રચના છે, તો એની અંદર 8 માંથી 2 NBMO. તો હવે કેટલી બાકી રહી? 6. 6 માંથી 3 BMO અને 3 ABMO. તો 3 BMO બતાવી છે, તો આ રીતે 3 ABMO અને 3 નીચે BMO. તો આ પ્રકારે ગોઠવણી થઈ જશે. એક 2 અને 3 BMO, 2 NBMO અને 3 ABMO. તો 4n પ્રકારની સિસ્ટમ, કારણ કે n બરાબર 8 એટલે n × 4 × 2 8 BMO, NBMO અને ABMO થશે. તો સૌપ્રથમ આણ્વીય કક્ષકોની ગોઠવણી કર્યા બાદ જે સંયોજન આપેલું હોય એ સંયોજનમાં રહે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી, અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કર્યા બાદ એ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આઉપાઉ અને હુન્ડના નિયમ અનુસાર આણ્વીય કક્ષકોમાં ગોઠવતો જે તે અણુ માટેનો આણ્વીય સિદ્ધાંત મળશે. તો આઉપાઉના નિયમ અનુસાર સૌપ્રથમ નીચલી એનર્જી વાળી, એટલે કે સૌથી ઓછી શક્તિ ધરાવતી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાશે. ઓછી શક્તિ ધરાવતી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા બાદ ઊંચી શક્તિ ધરાવતી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય. આમ ક્રમશઃ વધુ એનર્જી વાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. અને હુન્ડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર કે એક કરતો વધુ એક જ સમાન શક્તિ ધરાવતી આણ્વીય કક્ષકો હોય તો દરેક આણ્વીય કક્ષકોમાં સમાંતર સ્પિન રહીને ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે કે બે આણ્વીય કક્ષકો હોય સમાન શક્તિ ધરાવતી, તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ યુગ્મીકરણ એટલે કે પેરિંગ થશે. બરોબર. તો આઉપાઉ અને હુન્ડના નિયમ અનુસાર ગોઠવણી કરીશું. તો સૌપ્રથમ n બરાબર 3 થી n બરાબર 8 રિંગ સિસ્ટમ હોય તો એની અંદર આણ્વીય કક્ષકોની ગોઠવણી બરાબર સમજી ગયા. હવે એ તમને જો બરાબર આવડી ગયું હોય તો હવે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આઉપાઉ અને હુન્ડના નિયમ અનુસાર કરીશું. હવે આણ્વીય કક્ષકોનું સ્તર નક્કી કર્યા બાદ તેની અંદર જો ABMO કમ્પ્લીટલી ભરાયેલી હોય, સોરી BMO are completely filled, અને if NBMO is present and completely filled or empty. સૌપ્રથમ ઇલેક્ટ્રોન BMO માં ભરાવાનું. BMO કદાપી ખાલી હશે નહીં,
કારણ કે સૌથી નીચલી એનર્જી ધરાવતી આણ્વિક કક્ષકો BMO છે. તે પહેલા BMO માં ભરાય, પછી NBMO અને પછી ABMO માં ઇલેક્ટ્રોન જાય. તો BMO જો સંપૂર્ણપણે ભરાયેલી હોય અને NBMO જો હાજર હોય, એટલે કે 4n અને n બરાબર 4 અને n બરાબર 8 વાળી સિસ્ટમ હોય ત્યારે જોવાનું છે કે NBMO જો હાજર હોય અને તે સંપૂર્ણ ભરાયેલી હોય અથવા ખાલી હોય તો તેવું સંયોજન એરોમેટિક થશે. ક્યારે થશે એરોમેટિક? કે જો NBMO ના હોય તો BMO સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, બંધકારક આણ્વિક કક્ષકો. પરંતુ જો NBMO હોય તો BMO તો ભરાયેલી હોવી જોઈએ, પરંતુ NBMO સંપૂર્ણપણે ખાલી હોવી જોઈએ અથવા સંપૂર્ણપણે ભરાયેલી હોવી જોઈએ, તો અણુ એરોમેટિક થાય. અથવા if electron is present in ABMO, જો BMO માં બધા ઇલેક્ટ્રોન ભરી જાય અને ત્યારબાદ NBMO હાજર હોય અને NBMO પર પણ ઇલેક્ટ્રોન ભરાઈ જાય અને એકાદ પણ ઇલેક્ટ્રોન જો ABMO માં જાય તો અણુ એન્ટી એરોમેટિક થશે. અથવા બીજું શું થાય કે પેલાની અંદર આપણે જોયું કે NBMO સંપૂર્ણપણે ભરાયેલી હોય અથવા ખાલી હોય, તો અહીં આગળ બીજું કે ABMO સંપૂર્ણમાં એક પણ ઇલેક્ટ્રોન હોય અથવા NBMO और BMO are half filled. જો અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો પણ અણુ એન્ટી એરોમેટિક થશે. બરોબર? એટલે એક વસ્તુ યાદ રાખીશું આપણે કે BMO હોય સંપૂર્ણ ભરાયેલી, NBMO હાજર ના હોય તો અણુ એરોમેટિક થાય. BMO સંપૂર્ણ ભરાયેલી હોય અને NBMO હાજર હોય અબંધકારક આણ્વિક કક્ષકો તો તે સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અથવા સંપૂર્ણ ખાલી હોય તો અણુ એરોમેટિક થાય. BMO કદાપી ખાલી હશે નહીં. હવે જો BMO અને NBMO ભરાઈ ગયા બાદ NBMO હાજર હોય તો અને ABMO માં એકાદ પણ ઇલેક્ટ્રોન હોય અથવા NBMO અને અથવા BMO અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો અણુ એન્ટી એરોમેટિક થશે. અને બીજું કે BMO બંધકારક આણ્વિક કક્ષકો હંમેશા ઓડ સંખ્યાની અંદર જોવા મળશે, કારણ કે એક ખૂણો આપણે નીચેની બાજુ લીધેલો છે એટલે BMO ની સંખ્યા કદાપી બેકી સંખ્યામાં હશે નહીં. BMO is always in odd number. ચલો આપણે લઈએ પહેલું કે 3 પરમાણુ વાળામાં. તો પહેલું જ લઈએ આપણે સાયક્લોપ્રોપીન ના લેવાય. સાયક્લોપ્રોપીન લઈએ તો sp3 કાર્બન છે એટલે એના માટે એમો ડાયાગ્રામ દોરી શકાય નહીં. તો સાયક્લોપ્રોપીનાઇલ કેટાયન. તો સાયક્લોપ્રોપીનાઇલ કેટાયન લઈએ તો સાયક્લોપ્રોપીનાઇલ કેટાયનમાં શું થશે? આ પ્રકારે. એટલે બંને કાર્બન કેવા થશે? ત્રણેય કાર્બન sp2 ફુલ્લી કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે અને અણુ કેવો છે? સમતલીય. નોન પ્લેનરમાં એક આપણે યાદ રાખ્યું છે, યાદ હોય તો સાયક્લોઓક્ટાટેટ્રીન. સાયક્લોઓક્ટાટેટ્રીન માત્ર એવું છે કે ખરેખર એ પ્લેનર હોવાની જગ્યાએ ટબ શેપ આકાર ધરાવે છે. તો સાયક્લોપ્રોપીન કેટાયન પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. હવે 2 પાઈ ઇલેક્ટ્રોન છે તો 2 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો સાયક્લોપ્રોપીનાઇલ કેટાયન હોય તો બંને ઇલેક્ટ્રોન શામાં ભળાશે? બંધકારક આણ્વિક કક્ષકોમાં. હવે સાયક્લોપ્રોપીનાઇલ કેટાયનની અંદર બંધકારક આણ્વિક કક્ષકોમાં બંને ઇલેક્ટ્રોન ભરાય તો આ બે નિયમો અનુસાર હવે જોઈએ તો સાયક્લોપ્રોપીનાઇલ કેટાયનમાં NBMO નથી, અબંધકારક આણ્વિક કક્ષકો. તો શું શરત હતી કે જો બંધકારક આણ્વિક કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય તો અણુ કેવો થાય? એરોમેટિક. તો
cyclopropynyl cation is aromatic because all bonding molecular are completely filled. તો શું થશે? એરોમેટિક, કારણ કે BMO સંપૂર્ણ ભરાયેલ છે, એક જ BMO છે અને એમાં બંને ઇલેક્ટ્રોન ભરાયેલા છે. ચલો, ત્યારબાદ સાયક્લોપ્રોપિનાઇલ એનાયન. તો સાયક્લોપ્રોપિનાઇલ એનાયન લઈએ તો આ કાર્બન ઉપર શું આવશે? ઋણ વીજભાર 2 ઇલેક્ટ્રોન. તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન જ્યારે હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. તો શું થશે કે BMO માં પહેલા 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. તો 4 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. કેવી છે? 3 પરમાણુ વાળી ચક્રી રચના. 3 પરમાણુ ચક્રમાં હોય તો એક BMO અને 2 ABMO. તો 4 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. તો પહેલા સૌથી નીચલી શક્તિ ધરાવતી BMO માં 2 ઇલેક્ટ્રોન જશે. બાકી 2 ઇલેક્ટ્રોન રહ્યા એ બંને ABMO માં જાય, પરંતુ બંને ABMO કેવી છે? સમાન એનર્જી વાળી. એટલે એકમાં 2 ઇલેક્ટ્રોન ના ભરાઈ જાય. બે સમાન શક્તિ વાળી હોય ત્યારે હુન્ડના નિયમ અનુસાર બંનેમાં સમાંતર સ્પિન રહીને એક એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તો હવે શું હતું? BMO આર કમ્પ્લીટલી ફિલ્ડ. પણ બીજી શરત, ઇફ ઇલેક્ટ્રોન ઇઝ પ્રેઝન્ટ ઇન ABMO. NBMO તો છે જ નહીં. તો હવે કે જો ABMO હોય અને ABMO માં એક પણ ઇલેક્ટ્રોન જાય તો પ્રણાલી કેવી થશે? એન્ટી એરોમેટિક. એટલે સાયક્લોપ્રોપિનાઇલ એનાયન કેવો થશે? એન્ટી એરોમેટિક. ચલો, n બરાબર 4. n બરાબર 4 ની અંદર આપણે જોઈએ કે સાયક્લોબ્યુટીન. તો સાયક્લોબ્યુટીન પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 4 કાર્બન વાળી રચના. તો એની અંદર એક BMO, 2 NBMO અને એક ABMO. તો 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. 4 પાઈ ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી કરીએ તો પહેલા BMO માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તેમાં 2 ઇલેક્ટ્રોન પૈકી 2 સમાન શક્તિ ધરાવતી NBMO માં હુન્ડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે BMO સંપૂર્ણ ભરાઈ ગઈ. નિયમ પહેલો જ BMO સંપૂર્ણ ભરાયેલી હોય અને NBMO પ્રેઝન્ટ હોય તો તે સંપૂર્ણ ભરાયેલી હોય અથવા સંપૂર્ણ ખાલી હોય તો અણુ એરોમેટિક થાય. પરંતુ અહીંયા આગળ NBMO હાજર છે. NBMO સંપૂર્ણ ખાલી નથી અને સંપૂર્ણ ભરાયેલ પણ નથી. તો કેવી છે? બીજી શરત કે જો ABMO માં ઇલેક્ટ્રોન જાય તો એન્ટી એરોમેટિક, અથવા NBMO અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો પણ એન્ટી એરોમેટિક થાય. એટલે સાયક્લોબ્યુટીન કેવો થશે? બ્યુટાડાઇન. સાયક્લોબ્યુટાડાઇન ઇઝ એન્ટી એરોમેટિક. ચલો, સાયક્લોબ્યુટીન ડાયકેટાયન. સાયક્લોબ્યુટીન ડાયકેટાયન. તો સાયક્લોબ્યુટીન ડાયકેટાયન 4 પરમાણુ હોય ચક્રમાં એટલે ગોઠવણી આ જ રીતે. એક BMO, 2 NBMO અને એક ABMO. તો ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન થશે? ફુલ્લી કોન્જ્યુગેટેડ સિસ્ટમ. દરેક કાર્બન ઉપર એક p કક્ષક છે. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 પાઈ ઇલેક્ટ્રોન. તો 2 પાઈ ઇલેક્ટ્રોન છે અને 2 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી જો આપણે કરવી હોય તો 4 પરમાણુ ધરાવતી રિંગ સિસ્ટમ અને એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 2 ઇલેક્ટ્રોન કયો ભરાશે? BMO માં જ ભરાશે. જ્યારે NBMO પણ ખાલી હશે અને ABMO પણ ખાલી. એટલે એક પણ ઇલેક્ટ્રોન BMO કે NBMO માં કે ABMO માં છે નહીં. એટલે BMO સંપૂર્ણ ભરાયેલી હોય અને NBMO અને ABMO કેવી હોય? સંપૂર્ણ ખાલી હોય. તો અણુ કેવો થશે? એરોમેટિક. એટલે સાયક્લોબ્યુટીન ડાયએનાયન ઇઝ એરોમેટિક. sorry dication. Cyclobutene dianion, cation aromatic, dianion. तो
અહીંયા દરેક ઉપર બે બે ઇલેક્ટ્રોન, તો 2 4 6 6 પાઈ ઇલેક્ટ્રોન થશે અને 6 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 2 ઇલેક્ટ્રોન BMO માં જશે અને 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ઊંડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર 1 2 અને પછી પેરિંગ થાય 3 અને 4. તો 6 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો BMO સંપૂર્ણ ભરાયેલ છે અને NBMO જો હાજર હોય તો તે સંપૂર્ણ ખાલી અથવા સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, પરંતુ અહીં આગળ NBMO હાજર છે અને સંપૂર્ણ ભરાયેલી છે એટલે અણુ કેવો થશે? એરોમેટિક. એટલે સાયક્લોબ્યુટીન ડાયએનાયન ઇઝ એરોમેટિક. એ હ્યુકેલના નિયમ અનુસાર પણ આપણે જોઈ ગયા હતા અને એમો ડાયાગ્રામ, ફર્સ્ટ સર્કલ ડાયાગ્રામને આધારે પણ જોઈ શકીએ છીએ. n બરાબર 5 વાળી સિસ્ટમ, તો n બરાબર 5 ચક્રમાં 5 પરમાણુ હોય તેવું લઈએ આપણે, તો એની અંદર સાયક્લોપેન્ટીન ના લેવાય કારણ કે એની અંદર એક કાર્બન sp3 છે. ફુલ્લી કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય એના માટે એમો ડાયાગ્રામ દોરી શકાય કારણ કે તો જ દરેક કાર્બનની p કક્ષકોનું ઓવરલેપિંગ થયેલું હોય. તો લઈએ આપણે સાયક્લોપેન્ટાડાઇનાઇલ કેટાયન. સાયક્લોપેન્ટાડાઇનાઇલ કેટાયન ફુલ્લી કોન્જ્યુગેટેડ, 2 ને 2 4 4 પાઈ ઇલેક્ટ્રોન, તો 4 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો BMO માં સૌથી નીચલી વાળામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. ત્યારબાદ અહીં BMO છે પણ બંને સેમ એનર્જી વાળી છે એટલે બંનેમાં ઊંડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તો આ પ્રકારે ગોઠવણી થાય. તો હવે જોઈએ કે BMO સંપૂર્ણ ભરાયેલી હોય, NBMO છે જ નહીં એટલે NBMO ની વાત નહીં કરી આપણે. BMO માં સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. સંપૂર્ણ ભરાયેલી હોય તો અણુ એરોમેટિક હોય, પરંતુ અહીંયા આગળ 3 BMO પૈકી એક BMO સંપૂર્ણ ભરાયેલ છે, બાકીની 2 BMO અર્ધપૂર્ણ ભરાયેલ છે. એટલે કે BMO સંપૂર્ણ ભરાયેલ નથી. તો BMO જો સંપૂર્ણ ભરાયેલી ના હોય તો અણુ કેવો થઈ જાય? એન્ટી એરોમેટિક. એટલે સાયક્લોપેન્ટાડાઇનાઇલ કેટાયન ઇઝ એન્ટી એરોમેટિક. સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન, ચલો 2 4 અને 6 6 પાઈ ઇલેક્ટ્રોન અને 6 પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 2 સૌથી નીચલી બંધકારક આણ્વિક કક્ષકમાં ગોઠવાય, બાકીના 4 ઇલેક્ટ્રોન ઊંડના મહત્તમ સ્પિન નિયમ અનુસાર બંનેમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. ત્યારબાદ યુગ્મીકરણ થાય તો અહીં આગળ 3 BMO સંપૂર્ણ ભરાયેલી છે અને BMO સંપૂર્ણ ભરાયેલી હોય, NBMO છે જ નહીં અને ABMO કેવી છે? ખાલી છે. તો BMO સંપૂર્ણ ભરાયેલી હોય તો કેવો થાય અણુ? એરોમેટિક. NBMO માં જો ABMO માં એકાદ ઇલેક્ટ્રોન પણ જો જાય તો અણુ એન્ટી એરોમેટિક થાય, પરંતુ ABMO કેવી છે? ખાલી છે, એક પણ ઇલેક્ટ્રોન નથી. ચલો હિટ્રોસાયક્લિક કોઈ પણ લઈએ આપણે, તો હિટ્રોસાયક્લિક ની અંદર હું આગળ X બરાબર NH પાયરોલ ઓક્સિજન પરમાણુ એટલે ફ્યુરાન અને S સલ્ફર તો થાયોફીન થશે. તો 5 મેમ્બર હિટ્રોસાયક્લિક સિસ્ટમમાં પાયરોલ, ફ્યુરાન અને થાયોફીન. X બરાબર NH તો પાયરોલ, ઓક્સિજન તો ફ્યુરાન અને સલ્ફર હોય તો થાયોફીન. ઓક્સિજન અને સલ્ફરમાં બંને ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો વિષમ પરમાણુ એ દ્વિબંધથી જોડાયેલો નથી એટલે એના ઉપર રહેલું 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે એટલે ટોટલ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પ્લસ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2 4 અને 6 6 પાઈ ઇલેક્ટ્રોન. તો 6 પાઈ ઇલેક્ટ્રોન ની ગોઠવણી એટલે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન જેવી ગોઠવણી થાય અને એની અંદર BMO સંપૂર્ણ ભરાયેલી છે એટલે
અણુ થશે એરોમેટિક. એટલે પાયરોલ ફ્યુરાન અને થાયોપીન ત્રણેય હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એરોમેટિક છે એ મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામને આધારે પણ સમજાવી શકાય. ચલો 6 સભ્યવાળો લઈએ. બેન્ઝીન, તો બેન્ઝીન ની અંદર એટલે કે સાયક્લોહેક્ઝાટ્રાઇન, તો બેન્ઝીન ની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન અને 6 પાઈ ઇલેક્ટ્રોન ની ગોઠવણી આપણે કરવી છે. તો n બરાબર 6, એની અંદર 3 BMO અને 3 ABMO. તો 6 પાઈ ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરીએ તો આની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, 2 આમાં ભરાય, સમાંતર સ્પિન લઈને ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યારબાદ યુગ્મીકરણ થશે. તો 6 પાઈ ઇલેક્ટ્રોન એ 3 BMO માં ભરાશે, એટલે કે 3 BMO સંપૂર્ણ ભરાયેલ છે અને BMO સંપૂર્ણ ભરાયેલી હોય તો અણુ કેવો થાય? એરોમેટિક. એટલે હ્યુકેલના નિયમ અનુસાર અને એમો ડાયાગ્રામ કે ફર્સ્ટ સર્કલ ડાયાગ્રામના આધારે પણ બેન્ઝીન એરોમેટિક છે તેમ સમજાવી શકાય. સાયક્લોહેપ્ટાટ્રાઇન, 2, 4, 6 અને 7. તો સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ કેટાયન, તો કેટલા ઇલેક્ટ્રોન? 6. કોન્જ્યુગેટેડ સિસ્ટમ, 6 પાઈ ઇલેક્ટ્રોન અને 6 પાઈ ઇલેક્ટ્રોન ની ગોઠવણી n બરાબર 7 માં કરીએ તો એની અંદર n બરાબર 7 ની અંદર કેટલું હતું? 4n પ્લસ 3 પ્રકારની સિસ્ટમ. અને 4n પ્લસ 3 પ્રકારની સિસ્ટમ હોય તેમાં BMO કરતો ABMO વધારે, 3 BMO અને 4 ABMO છે. 6 ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરવી છે તો સૌથી નીચલી એનર્જી ધરાવતી BMO માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. સમાન ઉર્જા ધરાવતી બાકીની 2 BMO માં સમાંતર સ્પિન રહીને ઇલેક્ટ્રોન ગોઠવાય અને ત્યારબાદ યુગ્મીકરણ થાય એટલે 6 ઇલેક્ટ્રોન 3 બંધકારક આણ્વીય કક્ષકોમાં ભરાશે. એટલે કે BMO સંપૂર્ણ ભરાયેલી છે અને BMO સંપૂર્ણ ભરાયેલી હોય, ABMO ખાલી હોય, ABMO માં એક પણ ઇલેક્ટ્રોન ન હોય, તો BMO સંપૂર્ણ ભરાયેલી છે. પરિણામે શું થશે? સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ કેટાયન, જેને ટ્રોપિલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો ટ્રોપિલિયમ આયન કેવું થશે? એરોમેટિક. તે જ રીતે સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ એનાયન, 2, 4, 6 અને 8. 8 પાઈ ઇલેક્ટ્રોન, 8 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એની ગોઠવણી કરીએ તો સૌથી નીચલીમાં 2 ઇલેક્ટ્રોન, સમાંતર સ્પિન રહીને એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યારબાદ યુગ્મીકરણ થાય. તો 8 પાઈ ઇલેક્ટ્રોન પૈકીના 6 પાઈ ઇલેક્ટ્રોન એ બંધકારક આણ્વીય કક્ષકોમાં ભરાઈ જશે અને ત્યારબાદ બાકીના 2 ઇલેક્ટ્રોન 2 સમાન શક્તિ ધરાવતી ABMO માં સમાંતર સ્પિન રહીને ગોઠવાશે. તો BMO સંપૂર્ણ ભરાઈ ગયેલી છે પણ ABMO માં ઇલેક્ટ્રોન જ્યારે હાજર હોય ત્યારે અણુ કેવો થાય? એન્ટી એરોમેટિક. એટલે સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ એનાયન ઇઝ એન્ટી એરોમેટિક. ઉદાહરણ નંબર 12. સાયક્લો 8 કાર્બન, 2, 4, 6 અને 8. તો સાયક્લો ઓક્ટા, દ્વિબંધ કેટલા છે? 4. તો ટેટ્રા, સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. તો સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન માં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 8 પાઈ ઇલેક્ટ્રોન. તો n બરાબર 8 હોય તો એની અંદર 1, 2 NBMO, 3 BMO અને 3 ABMO. તો પાઈ આણ્વીય કક્ષકો નક્કી કરી દીધી. હવે એની અંદર પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જઈએ તો સૌથી નીચલી વાળીમાં 2 ઇલેક્ટ્રોન, સમાંતર સ્પિન રહીને 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યારબાદ યુગ્મીકરણ થાય તો 8 માંથી 6 ઇલેક્ટ્રોન એ 2 BMO માં ભરાઈ ગયા અને હવે NBMO માં 2 ઇલેક્ટ્રોન ભરાશે. તો 6 ઇલેક્ટ્રોન ભરાયા બાદ એના કરતા ઊંચી શક્તિવાળી BMO કરતા ઊંચી વાળી NBMO છે તો NBMO માં ઇલેક્ટ્રોન ગોઠવાય તો બંનેમાં
समांतर स्पिन रहीने एक एक इलेक्ट्रॉन गोठवाय तो साइक्लोऑक्टाटेट्राइन बीएमओ संपूर्ण भराયેલ છે અને एनबीएमओ हाजर છે પણ एनबीएमओ संपूर्ण भराયેલ નથી, संपूर्ण खाली નથી। एनबीएमओ अर्धपूर्ण भराયેલ છે। तो एनबीएमओ जो अर्धपूर्ण भराયેલ હોય तो अणु केवो थाय एंटी एरोमेटिक थवो जोईए। तो અહીં साइक्लो ऑक्टाटेट्राइन ए एंटी एरोमेटिक थवो जोईए। प्रेडिक्टेड टू बी एंटी एरोमेटिक। फर्स्ट डायग्राम એટલે કે એમો ડાયાગ્રામ શું કહે છે કે એન્ટી એરોમેટિક હોવું જોઈએ, એ પ્લેનર હોત તો, પરંતુ ડ્યુ ટુ ટબ લાઇક શેપ, એનો આકાર કેવો છે? ટબ જેવો આકાર છે અને ટબ જેવો આકાર હોવાથી તે કેવો છે? એની અંદર પ્લેનર નથી, નોન પ્લેનર છે। નોન પ્લેનર હોવાથી તે एंटी एरोमेटिक होवाने बदले केवो छे? नॉन एरोमेटिक। એટલે साइक्लोऑक्टाटेट्राइन इज नॉन एरोमेटिक। साइक्लोऑक्टा त्रण द्विबंध छे, ट्राइनाइल डाइकेटायन। तो साइक्लोऑक्टा ट्राइनाइल डाइकेटायन इलेक्ट्रॉन केटला थशे? 6 पाई इलेक्ट्रॉन, 2 4 અને 6। तो 6 पाई इलेक्ट्रॉन ની ગોઠવણી કરીએ તો बीएमओ માં 6 इलेक्ट्रॉन ભરાઈ જશે। एनबीएमओ કેવી રહેવાની? ખાલી। एनबीएमओ માં એક પણ ઇલેક્ટ્રોન નહીં હોય। તો જો बीएमओ संपूर्ण भराયેલી હોય, एनबीएमओ हाजर હોય ને તે સંપૂર્ણ ખાલી હોય તો અણુ કેવો થાય? એરોમેટિક। જે હ્યુકેલના નિયમ અનુસાર અને એમો ડાયાગ્રામને આધારે પણ સમજાવી શકાય છે। 14 નંબર, साइक्लोऑक्टा ट्राइनाइल डायएनायन। तो શું ગણવાનું છે? પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? તો પાઈ ઇલેક્ટ્રોન 2 4 6 8 અને 10। તો 10 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, 10 પાઈ ઇલેક્ટ્રોન હોય તો એની ગોઠવણી કરીએ તો 2 ભરાઈ જશે, એક એક ઇલેક્ટ્રોન ભરાય, ત્યારબાદ યુગ્મીકરણ। તો 10 પૈકીના 6 ઇલેક્ટ્રોન એ બંધકારક આણ્વીય કક્ષકોમાં ભરાઈ જશે। હવે બાકીના 4 ઇલેક્ટ્રોન ને એની ગોઠવણી કરીએ તો બીએમઓ પછી ઊંચા એનર્જી વાળી આવે એનબીએમઓ, કારણ કે આમાં એનબીએમઓ હાજર છે। તો એનબીએમઓ હાજર હોય તો પહેલા બીએમઓ માં ભરાય, એનબીએમઓ અને પછી સૌથી ઊંચી વાળી એબીએમઓ માં ઇલેક્ટ્રોન ભરાય। તો 6 ઇલેક્ટ્રોન ભરાયા બાદ બાકીના 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો બંને સમાન ઉર્જા ધરાવતી એનબીએમઓ માં એક એક ઇલેક્ટ્રોન જશે, ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને બાકીના 4 ઇલેક્ટ્રોન બે અબંધકારક આણ્વીય કક્ષકોમાં ભરાશે। તો અહીં આગળ કે બંધકારક આણ્વીય કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય અને એનબીએમઓ હાજર હોય અને તે સંપૂર્ણ ભરાયેલી હોય તો અણુ કેવો થાય? એરોમેટિક। એટલે સાયક્લોઓક્ટા ટ્રાઇનાઇલ ડાયએનાયન ઇઝ એરોમેટિક। એટલે આ રીતે મિત્રો એમઓ ડાયાગ્રામને આધારે અણુનો એરોમેટિક અને એન્ટી એરોમેટિક ગુણધર્મ સમજાવી શકાય। તે માટે વર્તુળ દોરી અણુની અંદર ચક્રની અંદર એવી રીતે મૂકવો કે જેથી એક ખૂણો નીચેની બાજુ રહે। પહેલો એમઓ એટલે કે આણ્વીય કક્ષકનું લેવલ દોરી દઈશું। આણ્વીય કક્ષકોનું લેવલ દોર્યા બાદ એની અંદર અણુમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે એની ગણતરી કરવી અને પાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉ અને હુન્ડાના નિયમ અનુસાર કરી અને બે નિયમોને આધારે એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક એ નક્કી કરવાનું છે। ઓકે મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય। થેન્ક યુ ફોર વોચિંગ।